આપ સર્વે અનુભવી છો, પણ જ્યાં સુધી ગુરુની સોન ન મળે ત્યાં સુધી આ પદને પમાય એવું પહેલા તો ગુરુ ગાથાનો મહિમા એવો છે, આજનો નથી, 4 યુગનો છે, પણ ગુરુની ગાથા મહાપુરુષે વાણીમાં જે આગળ પણ મહાપુરુષો રામકૃષ્ણ જેવા પૂજારા બન્યા, તુકારામ, જ્ઞાનેશ્વર, સંત કબીર, નિરોધ બાપુ, મીરાબાઈ, તમે એક ઇતિહાસ જો સરિયાબાઈ અનંત પ્રકારે ભક્તિ કરતા હતા ભારતમાં, પણ જ્યારે 10મી ભક્તિ કરી નરસિંહ મહેતા જેવા, જ્યાં સુધી આત્મ તત્વ ચીન્યો ને ત્યાં લગી સર્વ સાધના બધી માવઠું થાય અને વૃષ્ટિ એવી આ ભક્તિ ભારતની અંદર વધારે ચાલે છે. હા, પણ સંતે એવું કહ્યું કે દેખા દેખી ભક્તિ કરે તે નર અધૂરીઓ કહેવાય, અને હાથમાં દીવો લઈને કુએ પડવા જાય. હવે 4 ખોણીના જીવોમાં મનુષ્ય ખોણી ઉત્તમ બતાવી છે. વાની અંદર 5 ઇન્દ્રિયનું જ્ઞાન છે, પેલામાં 4 ઇન્દ્રિયનું છે. હવે જે 4 ઇન્દ્રિય વાળું કર્મ નથી કરતું એવું આ 5 ઇન્દ્રિય વાળું કરે છે. બોલો. હા, આ બધો મહેમા ચાલી રહ્યો છે, અને મનુષ્યને જ આ ઠપકો આપ્યો છે. બીજા કોને આપ્યો? જગતના જીવો. એના માટે મહાપુરુષોએ વાત કરી છે, અને આપણા નિરોધ મહારાજે પણ વાત કરી છે. સદગુરુ મહારાજ. હવે સત્સંગનો હેતુ શું? તો કે સત્ય શું છે, સત્ય કોને કેવું, આ તરફ ગુરુ ઉપદેશ એ દિશા બતાવે છે. આ જગત દશામાં છે. હવે દશામાંથી ઉઠાવી અને દિશા પકડાવે એ સંત. હા, અને પૂરા અધૂરાની વાત આવી છે. હા, અમારી બાજુ તો અહીંયા જેમ સોળસી લઈને બેઠા હોય ને, તપેલી ઉગડતો હોય ને ઉભરો થઈ જાય એમ શબ્દ ઉભા રાખે. આ વિસ્તારમાં જમ આવ્યા ને એટલે ગુરુ પદનો અધિકાર નથી ને આઈને ગાદીમાંથી બેસી જાય અને એ મહિમા ચલાવતા હોય. હા, આ પદને ખંડિત કરે, પછી ભક્તિને એમને ખૂબ છેટું છે. એટલે સંત કહે છે સદગુરુ મહારાજ. પરમ તત્વને પૂજીએ સેવીએ સુકરિત સાર. પરમ તત્વને પૂજીએ સેવીએ સુકરિત સાર. સાર સ્વરૂપે સદગુરુ ઓ વંદીએ વારંવાર. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદ. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, તો મોક્ષ મૂલમ ગુરુ કૃપા. સદગુરુ મહારાજ. એ નારાયણનું નામ છે નવતમ, નામ ભરે નર નારી રે. બધા બોલો. જન્મો સરે જખ મારી. જન્મો સરે જખ મારી. રામ નારા
મન રાશા હૈયે રે પુત્ર એનાયણે પ્રભુ ના ભજા તો કરવાયો પદ દઈએ રે પુત્ર પ્રભુ ના ભજા બાપા તો કરવાયો પદ દઈએ ઊંધો માથો ખોયો રે આવો હરિ ભગવાનો બાપા આયો રે અવસર ઊંધો માથો ખોયો રે અરસરાયો છે અધૂરો રે નારાયણ ભૂલ્યો બાપા અરસરાયો છે અધૂરો રે ભૂમિ ભાઈ ધૂજે ભારે ભૂમિ વાલા ધૂજે નારાયણ ભજતા કવિ પગલા પૂજે કરીને હાથ આવે સંત શરણાગતે આવો રે વ્યાપક વસંતો કરું રે પારંવાલા વ્યાપક વસંતો કરું રે પારંવાલા સંત શરણાગતે આવો રે નામ રે